સુરતની સચિન પોલીસે મુંબઈના સમતાનગર પોલીસ મથકમાં અપહરણ થયેલ બાળ કિશોરીને શોધી કાઢી આરોપીને પકડી મુંબઈ પોલીસને સોંપ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરે ગુમ અને અપહરણ થયેલ નાના બાળકો અને બાળકીઓને તાત્કાલિક શોધી કાઢવા તેમજ મળી આવેલ બાળકો અને બાળકીઓને સહી સલામત ઘરે પહોંચાડવા આપેલી સૂચના વચ્ચે PIPN વાઘેલાની ટીમ PSI ND ડામોર સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં પોલીસ કોન્સ્ટેબલ મેહુલ રાજભાઈ કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે મુંબઈના સમતાનગર પોલીસ મથકની હદમાંથી અપહરણ થયેલ બાળ કિશોરીને શોધી કાઢી તેને ભગાડી લાવનાર આરોપી મુંબઈ બોમ્બે વેસ્ટ ખાતે રહેતા ઝિમ્મી પરવેશભાઈ મોર્યાને ઝડપી પાડી તેઓનો કબજો સમતાનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.